વિનંતી કરું ડૉક્ટર દીપાબેન ઠક્કરને હવે પછીના દોર માટે. નમસ્કાર. રવિવારની બપોરે 2:30 વાગ્યાનો સમય ઘણો અઘરો સમય. રવિવારે એક જ હોય બધાને, પણ છતાં આટલી બહોળી સંખ્યામાં આજે ઓડિયન્સ અહીં હાજર રહ્યું છે. એક વખત ખરેખર તમારા બધા માટે જોરદાર તાળીઓ પાડી દો. કમિશનર સરને કહેવાનું કે આપણું આ ભાવનગર છે. કમિશનર સાહેબ માટે પણ કહેવું ઘટે કે એમને અહીં રિહર્સલ ચાલુ હતું, ગુરુવારે અમારું ગ્રાન્ડ રિહર્સલ. ત્યારે સામેથી એમણે ફોન કર્યો કે મને આ પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરજો જ, મારે આવવું છે. એટલે હું ખરેખર મેં બધા જેટલા ખુશ થઈ ગયા કે આવા અધિકારીઓ જ્યાં સુધી મળતા રહેશે ને ત્યાં સુધી આ સંસ્કૃતિને કોઈ આંચ નહીં આવે, આ કલાને કોઈ આંચ નહીં આવે. ખૂબ સરસ રીતે એમણે પણ આવકાર આપ્યો અને એણે લીધો પણ ખરો અને અહીં પધાર્યા. ગુરુમાં ઝવેરમા માટે તો શું કહું, એમની ઉંમર અત્યારે 98 યર્સ છે. જાતે રસોઈ બનાવે છે અને કોઈની જરાય સક્ષમતા પોતાની ગુમાવતા નથી. અમે એને મળવા ગયા કે બા આવી રીતે પ્રોગ્રામ છે, મારે ક્યારે આવવાનું છે, મારે કેટલા વાગે તૈયાર રહેવાનું છે, હું આવવાની છું. એટલું સરસ રીતે એમણે કીધું. મને યાદ ન રહે એટલે છાપું લીધું, છાપામાં એક પેન લીધી, પેનથી પોતાના અક્ષરે લખ્યું 28મી તારીખે મારે 2:30 વાગે પહોંચવાનું છે. આવું એમણે લખી નાખ્યું અને એટલું સરસ રીતે યાદ રાખ્યું. અને લેવા ગયા ત્યારે બહુ સરસ રીતે રેડી થઈને બેઠા હતા. અહીંયા આવી પણ ગયા અને હંમેશ કહે જ છે કે તમારા બધાના સથવારે મારે 100 પૂરા કરવાના છે. બા જરૂર ને જરૂર તમારી ઈચ્છા ઈશ્વર પૂરી કરશે અને તમારા આશીર્વાદ હંમેશા અમારી સાથે રહેશે. થેન્ક યુ બા, ખૂબ સરસ રીતે તમે પધાર્યા છો. વિનોદભાઈ માટે કંઈ વધારે નહીં બોલું કે મારો હક છે કે અહીંયા આવે જ, એટલે એમણે આવવું જ પડે, ચાલે જ નહીં. થેન્ક યુ વિનોદભાઈ. બાકીના બધા જ ઓડિયન્સને મારે દિલથી નમસ્કાર છે. સૌથી વધારે તો મમ્મીઓ પપ્પાઓનો ખૂબ દિલથી આભાર માનું છું, એટલા માટે કે ઉનાળાની બપોરે આપણે જ્યારે 44 ડિગ્રી 45 ડિગ્રીમાં હતા એવા સંજોગોમાં છોકરાઓને અમે બપોરે 2:30 વાગે પણ પ્રેક્ટિસમાં બોલાવ્યા છે, 3 વાગે બોલાવ્યા છે, 3:30 બોલાવ્યા છે. મમ્મીઓને ક્યારેક ડબલ ધક્કા પણ થયા છે, પણ આજ સુધી કોઈ મમ્મીઓએ મને એક પણ ફરિયાદ કરી નથી કે તમે મેમ આટલું તોડાવો છો છોકરાઓને, આમ છે. એક પણ જણે એક પણ વાર મને ફરિયાદ નથી કરી, એટલા માટે કે એ એના દીકરીઓને કલાકાર બનાવવા ઈચ્છી રહ્યા છે. થેન્ક યુ પેરેન્ટ્સ, એકવાર ખરેખર જોરદાર તાળીઓ તમારા માટે કે તમારો ખૂબ દિલથી સપોર્ટ મળ્યો છે. અધરવાઇઝ આ કામ અમે પહોંચી ન શક્યા હોત. આજે કથકવાળી દીકરીઓ 170 સ્ટેજ ઉપર છે. 1 by 1 જે લોકોનું કામ થઈ રહ્યું છે એ માટે તમે લોકો જોઈ જ રહ્યા છો અને પ્રેક્ટિસમાં જે લોકો જોતા હતા એને પણ ખબર જ છે. પણ આ મારી એકલીનું કામ જ નથી, હું ના પહોંચી શકું. મારી બધી જ લીડર્સ દીકરીઓ એ આ કામ બહુ જ સરસ રીતે સંભાળ્યું છે. મેમ આપી દો, મેમ આપી દો, તમને કંઈ તકલીફ નહીં પડવા દઈએ, આ અમે સંભાળી લેશું, આ અમે કરશું. મારા ભાગે ખરેખર કોઈ જવાબદારી આમ જોવા જઈએ તો મેં રાખી પણ નહોતી ને એ લોકોએ મને રાખવા પણ નથી દીધી. ફક્ત મેનેજમેન્ટનું કામ કર્યું છે. અત્યારે કુશલભાઈને હું વાત કરી રહ્યા હતા ત્યારે એ જ વાત થઈ કે પરફોર્મર કરતાં મેનેજમેન્ટમાં વધારે ઘૂસી ગયા છીએ એવું લાગે ક્યારેક, કે છોકરાઓ એટલું બધું સરસ કામ કરતા હોય તો એ કરવા દઈએ અને ક્યાંય પણ આપણી જરૂર હોય તો આપણે ઊભા છીએ તો પહોંચી જઈએ. મારી બધી જ લીડર્સ દીકરીઓ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ 1 by 1. ફાલ્ગુની, પૂર્વી, હું બધાના નામ લઉં છું, બેટા આવી જાઓ પ્લીઝ. ખુશી, પ્રિશા, નિશી, બધા જ આવી જાઓ જલ્દી. લીડર્સ દીકરીઓ જલ્દી આવી જાય, જલ્દી આવી જાય. હિતેશ્રી, નિશી, પ્રિશા, હજી બાકી છે. કુહુ, કેસર, જલ્દી સ્ટેજ ઉપર આવો. કુહુ, જલ્દી સ્ટેજ ઉપર આવો બેટા. જે લોકો
મને હેલ્પ કરી છે. લીડર્સ ગ્રુપ જલ્દી આવો. બધા હજી પાછળ બેક સ્ટેજમાં ખૂબ જ કામ કરી રહ્યા છે. લીડર્સ એટલે આવતા વાર લાગી રહી છે, પણ રાત દિવસ જોયા વગર આ દીકરીઓએ ખૂબ સપોર્ટ કર્યો છે, ખૂબ કામ કર્યું છે. એના સિવાય આ ઇવેન્ટ આટલી રીતે પહોંચી શકાય એવું જ નહોતું. પ્લીઝ નેત્રી આવી જા બેટા, ફટાફટ. નામ કોઈના રહી ગયા હોય તો જલ્દી આવી જાઓ. લીડર્સ જે લોકોએ ખૂબ હેલ્પ કરી છે. હા, બધી જ આઇટમોને સંભાળી લીધી છે. થેન્ક યુ ઓલ ગર્લ્સ. ખૂબ ખૂબ ખુશ છું બેટા તમારાથી. આમાંના અમુક જણાઓ તો અમદાવાદ ભણી રહ્યા છે, એટલે મે મહિનામાં જ્યારે અહીં આવે ત્યારે મેમ હવે આંગિકમ કરવાનું છે ને, અમે આવી ગયા છીએ. આવું દિલથી બોલે અને અમે લોકો બધા સાથે મળીને ખૂબ સરસ કામ કરી રહ્યા છીએ. અમારા બધાના આશીર્વાદ, બેસ્ટ વિશીસથી જ આ કામ થઈ રહ્યું છે. એક વધારે સમય નથી લેતી, પણ 2 દીકરીઓને આજે અહીં ફેલિસિટ કરવી છે મારે. વિનોદભાઈ જોશીને આમંત્રણ આપીશ. પ્લીઝ વિનોદભાઈ, એકવાર સ્ટેજ ઉપર હજી આવવું પડશે તમારે. અને જતીનભાઈ ઠક્કરને કહું છું કે તમારે પણ આવવું પડશે. 2 દીકરીઓને સર્ટિફિકેટ આપવાના છે એમની એચિવમેન્ટ માટે. શ્રેયા ત્રિવેદી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ બેટા. આ દીકરી અલંકાર કરી ચૂકી છે અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના જેટલા પ્રોગ્રામો થયા છે એમાં એણે કલકે કલાકારમાં પાર્ટિસિપેટ કર્યું હતું. દીકરી સિલેક્ટ થઈ હતી અને એણે પોતાનું 1.5 કલાકનું સોલો પરફોર્મન્સ ગાંધીનગર ખાતે આપ્યું છે. શ્રેયા, કોંગ્રેચ્યુલેશન્સ બેટા. વેરી ગુડ. થેન્ક યુ વિનોદભાઈ. અને બીજી દીકરી પરી ત્રિવેદી, જેણે આ આખા પ્રોજેક્ટમાં ખૂબ જ મહેનત કરી જ છે, બધાને ખબર છે. આ દીકરી પણ ભાવનગર ખાતે કલા મહાકુંભની એક કોમ્પિટિશન ગુજરાત સરકાર તરફથી થાય છે, એમાં ભાવનગર ખાતે ફર્સ્ટ આવી અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. થેન્ક યુ પરી. થેન્ક યુ જતીનભાઈ. થેન્ક યુ સો મચ. હવે આ પ્રોજેક્ટમાં જેણે મને સહકાર આપ્યો છે એના નામ ન લઉં તો હું નગુણી કહેવાઉં. વિડીયોગ્રાફી માટે સમીરભાઈ, જ્યાં હો ત્યાંથી હાથ કરજો. સમીરભાઈ, થેન્ક યુ. બધા જ કોસ્ચ્યુમ્સ આજે તમે જે જોયા છે એ બધા જ અંકિતા ગાર્મેન્ટ વિજયભાઈ એ નહીં ખૂબ સથવારાથી અમે પ્રાપ્ત કરી શક્યા છીએ. થેન્ક યુ વિજયભાઈ. લાઇટ માટે કલ્પેશભાઈ ડોડિયાનો ખૂબ ખૂબ આભાર. સાઉન્ડ માટે સુરાલી સાઉન્ડ, હિમાંશુભાઈ અને એની ટીમ માટે ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આજે અમને જે સાઉન્ડ મળ્યું છે ને એના માટે ખરેખર દિલથી આભાર માનું છું. અહીંયાથી કહું છું એવું નથી, પણ બહુ જ સરસ રીતે સાઉન્ડ મેનેજ થયું છે. પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્ડ, બેનર એ બધી વ્યવસ્થા માટે, એની PDF બનાવવા માટે કુહુ, કેસર, ભાવિનભાઈ બધાએ અમને ખૂબ જ હેલ્પ કરી છે. એટલે એ લોકો માટે પણ તાળીઓ થઈ જાય. અને ડિજિટલી અત્યારે અહીંયા જે કામ થઈ રહ્યું છે, જે કોમ્પ્યુટર ને લેપટોપને મેનેજ કરી રહ્યા છે, કેસર અને શ્રિયા, એનો પણ ખૂબ ખૂબ આભાર. બાકી અમને ખૂબ ખૂબ મદદ પણ મળી જ રહી છે અને કરી છે. કુશલભાઈનું નામ લેવાની ના પાડી, પણ છતાં મારાથી રહેવાશે નહીં. આ પ્રોજેક્ટ આખો શરૂ કર્યો ત્યારથી કુશલભાઈ અમારી સાથે ને સાથે ખડે પગે રહ્યા છે. કાંઈક નાની એવી વસ્તુ હોય એટલે હું પૂછું, કુશલભાઈ આમાં શું કરવાનું છે, આમાં શું કરવાનું છે, એમને તરત ને તરત બધી જ રીતે અમને ખૂબ હેલ્પ કરી છે. એટલે કલાપત સંસ્થાનો, મનુભાઈ દીક્ષિતનો, કુશલભાઈનો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મિતુલભાઈનો આભાર માનવાનો તો કેમ રહી જાય. મિતુલભાઈ પ્લીઝ સ્ટેજ ઉપર આવો, અમે તમારું કુંડાથી સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. મિતુલભાઈ પ્લીઝ. સતત 2.5 કલાકથી તમને જેણે જકડી રાખ્યા છે અને કાયમ જકડતા જ આવ્યા છે. મિતુલભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. થેન્ક યુ સો મચ મિતુલભાઈ. આજે અહીં જ્વલનભાઈ અને એના સ્ટુડન્ટ્સે પણ બહુ સરસ આઇટમ રજૂ કરી છે. શિલ્પા દીદી અમારા ગુરુ છે અને એ પણ નેક્સ્ટમાં બહુ સરસ અમારી જોડે કામ કરે છે. અમારા બધા જ આઇટમમાં, અમારા પ્રોગ્રામોમાં સારા કમ્પોઝિશન બનાવે છે
અને અમને પીરસે છે અને એ કમ્પોઝિશન ઉપર અમે કોરિયોગ્રાફી કરીને કામ કરતા હોઈએ છીએ. શિલ્પા દીદી, થેન્ક યુ સો મચ. અહીં મેઘાણી ઓડિટોરિયમમાં આજે આપણા પછી તરત બીજો પ્રોગ્રામ છે. એની અવઢવ ખૂબ ચાલી હતી, 3 દિવસથી ખૂબ હેરાન હતા કે એમનું પહેલાં ગોઠવાશે કે આપણું પહેલાં ગોઠવાશે કે આપણો કાર્યક્રમ સમયસર પચશે કે નહીં, કે એમને આપણે સ્ટેજ આપવાનું છે. એક વખત કોઈ પણ જગ્યાએ ઓડિટોરિયમ હોય એટલે આ બધી અવઢવો ચાલતી જ હોય છે, પણ બધું ઈશ્વરની કૃપા, ગુરુ કૃપા, અને બધું જ બહુ સરસ રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને આ સ્ટેજ ડેકોરેશન તમે જે જોઈ રહ્યા છો એ ગઈકાલે રાત્રે 12 વાગે, 12:30 વાગ્યા સુધી અહીંયા સતત રાકેશભાઈ કનાડા હાજર હતા, એમની ટીમ આખી હાજર હતી, શરદભાઈની ટીમ આખી હાજર હતી, મુરારી મંડપ. એટલે એ બંનેનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. જો એમણે રાત્રે આ કામ કર્યું નહોત તો કદાચ 2:30 વાગ્યાના ટાઈમમાં આપણે પહોંચી ન શક્યા હોત. હું રીનાબેનને વિનંતી કરું, રાકેશભાઈ વતી રીનાબેન તમારું સન્માન સ્વીકારે. રીનાબેન પ્લીઝ. રીનાબેન કનાડા હાજર છે? રીના કનાડા પ્લીઝ. રીનાબેન કમ ઓન ધ સ્ટેજ. કુહુ રીનાબેનનું સ્વાગત કરશે. રીનાબેન પ્લીઝ આવો. રાકેશભાઈ વતી આ સન્માન તમારે સ્વીકારવાનું છે. આવો. રાકેશભાઈને યાદ કરીએ જ છીએ, અત્યારે રાજકોટ એક મિટિંગમાં છે અને એના વતી થેન્ક યુ રીનાબેન, થેન્ક યુ કુહુ. દિલીપભાઈ જ્યાં હોય ત્યાં, દિલીપભાઈ આપનો પણ ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ કે અમને બહુ સરસ સગવડ તમે રાત્રે કરી આપી તો અહીંયા સુધી પહોંચાયું છે. મને લાગે છે હવે કદાચ કંઈ મને બોલવાનું બાકી નથી રહેતું, છતાં કોઈનો આભાર માનવાનો જો રહી ગયો હોય તો દિલથી દરગુજર કરશો. હવે ફક્ત 3 જ આઈટમ આપણી બાકી છે અને ત્યારબાદ આપણે અહીંથી છૂટા પડીશું. થેન્ક યુ પેરેન્ટ્સ, થેન્ક યુ ઓલ ઓડિયન્સ એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. દોસ્તો, હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે છોટા પેક બડા ધમાલ એટલે કે નેસ્ટ પ્લે હાઉસના સૌથી વધારે તાલીઓથી આ કલાકારોને તમે વધાવજો. ખાસ વિનંતી કરું છું, કારણ કે મૂળ તો હું શિક્ષકનો જીવ છું એટલે વધારે ગમે મને,